રાજકોટ મહાનગરપાલિકાએ વોર્ડ નંબર 13ની અંદર જે વિકાસના કામની ડીઆઈ પાઇપલાઇન જે રાજકોટની અંદર પહેલો એવો વોર્ડ છે, એક સાથે 38 લાખના ખર્ચે 38 કરોડના ખર્ચે જે ખર્ચો કરીને આખા વિસ્તારની અંદર ડીઆઈ પાઇપલાઇન પાણીની નાખી છે. એનો પ્રશ્ન એવો હતો, ખરાબ પાણી બહુ આવતું હતું, ઓછું પાણીના પ્રશ્ન હતા બહુ મોટા, એટલે એને હિસાબે આખું ડીઆઈ નેકપટ જોડી ગુરુકુળ ઝોનની અંદરથી. એટલે ડીઆઈ લાઇનનું કામ ચાલુ છે, એટલે વિસ્તારની અંદર જે રોડ રસ્તા ખોદી નાખ્યા છે, પણ ભવિષ્યમાં એટલે આવતા વર્ષે આ ડીઆઈ કામ પાઇપલાઇનનું કામ પૂરું થાય તે પછી ઝડપથી વાહે અમે પડ્યા જ છે કોર્પોરેટરો બધાએ, અને એની વાહે પડ્યા એટલે એને આ ડીઆઈ લાઇનનું કામ પૂરું થાય એટલે રોડ રસ્તાનું કામ સીધું ચાલુ કરવાનું છે. કેમ કે અત્યારે ડીઆઈ લાઇનનું કામ અત્યારે 50% પૂરું થઈ ગયું છે, અને 50% મેઇન લાઈનો ખેંચાઈ જાય એટલે એના કનેક્શન આપવાના, વાલ ફિટ થઈ જાય, વાહ મેટલિંગ કામે ચાલુ છે. મેટલિંગ કામ થઈ જાય પછી આખા રોડ કરવાના છે આખા વોર્ડની અંદર. એક પણ રોડ બાકી નહીં રહીએ. લતાવાસીઓ જરાય મૂંઝાતા નહીં. અમે કોર્પોરેટર જાગૃત છે, 4 કોર્પોરેટર અમે એની વાહ જ પડ્યા છે, અને વાહ પછી સીધું રોડ રસ્તા ડામર કરવાના છે આખા 2 વર્ષ.